માતાજી તમારા પર પ્રસન્ન થાય છે, તમારા પર પ્રસન્ન થાય છે તો તમને માતાજી આ વસ્તુ જરૂર આપશે કે જે તમે સપનામાં નહીં વિચારી હોય એ તમને માતાજી આપશે। બીજું દુનિયામાં કોઈ આપી ન શકે। જે સુખ ઘરની માતા આપે એ સુખ બહારની કોઈ માતા તમને સુખ આપી ન શકે। તો જ્યારે તમારા જીવનમાં માતાજી આવતી હોય, આવી ચૂકી હોય, તમારા પર પ્રસન્ન હોય તો તમને આવા પ્રકારના અનુભવ થાય, આવા પ્રકારના સંકેતો મળે અને તમારા જીવનમાં આ રીતે અજવાળો થાય। તો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો, સાંભળજો તો જ ખ્યાલ આવશે। તમારા મંતવ્યો, કોમેન્ટો, પ્રતિભાવો, કુળદેવીનું નામ કોમેન્ટમાં જણાવજો। તમે આ વિડીયો કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જોઈ રહ્યા છો તે જણાવજો। અને તમે બધા જ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો અને રહેજો એવી માં ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું, ગુરુદેવને પ્રાર્થના કરું છું। અને આ વિડીયો જોઈ તમારા મંતવ્ય, પ્રતિભાવ જણાવજો તો આ પ્રમાણે તમને અનુભવ થશે। વારંવાર માતાજીના નામનું સ્મરણ કરવું, એમના નામનો જાપ જપવો, માને ઉઠતા બેઠતા સવાર સાંજ હર ઘડી હર પલ તમે એમના જ નામનું સ્મરણ કરો છો તો તમારી જે આસ્થા છે, તમારી જે શ્રદ્ધા છે એ માતાજીમાં પરોવાયેલી છે। એમની ભક્તિમાં તમે લીન છો, એમના જાપ જપો છો, અતૂટ વિશ્વાસ, અતૂટ શ્રદ્ધા અને જે કરે તે માં કરે એવો તમને દ્રઢ વિશ્વાસ થાય છે। ત્યારે તમારી તે શક્તિ તમારા ઉપર પ્રસન્ન થાય અને ત્યારે જ એ શક્તિ તમારા જીવનમાં આવે, તમારા ઘરમાં પ્રવેશ કરે તો તમારું જીવનમાં અજવાળું થાય છે, તમારી પેઢીઓ તરી જાય છે। રાત્રે તમે સૂતા હોય 3 વાગ્યાથી માંડીને 5 વાગ્યા સુધીનો જે સમય છે બ્રહ્મ મુહૂર્તનો, એ વખતે જો તમારા કલ્પનામાં, તમારા સપનામાં, તમારા વિચારોમાં તમે અર્ધ જાગૃત હોય અને અર્ધ સૂતેલા હોય એવા સમયમાં નાની બાળકીના તમને દર્શન થાય, કોઈ એવો દિવ્ય ચમત્કાર તમને અલૌકિક પ્રકાશ દેખાય તો એ માતાજીના દિવ્ય સંકેતો તમને મળે છે। અને એ સંકેતોને તમારે ઓળખો અને એ પ્રમાણે જો તમારા જીવનમાં અજવાળું થાય તો સમજવાનું કે માતાજી તમારા જીવનમાં આવી ગઈ છે, કુળદેવીના આશીર્વાદ તમને મળી ગયા છે અને તમને માતાજી પ્રસન્ન હોય, તમારા પર રાજી હોય, તમારા બધા કાર્ય થવા લાગે તો તમે તમારા જીવનમાં જે દુઃખ હોય ને એ પણ તમે માતાજીને કહી શકો અને દુઃખનું નિવારણ થાય અને તમે એમાંથી મુક્ત થાઓ। તમારા પેઢીમાં ગમે તેવું દુઃખ હોય, ગમે તેવી બીમારી હોય, ઘરમાં કંકાશ, ક્લેશ, કંકાશ બધું હોય, આ બધું મટી જાય। માની કૃપા થાય ત્યારે બધા દુઃખોનો નાશ થાય અને જીવનમાં સંપૂર્ણપણે આપણને સુખની પ્રાપ્તિ થાય। તમે માતાજીના ભક્ત બની જાઓ, માતાજીના સેવક બની જાઓ, માતાજીના નાના બાળ બનીને એમની સેવા પૂજા કરો। સ્વાર્થ વગરની ભાવના હોય તો નિસ્વાર્થ પૂજા કરો, બીજાના ભલું થાય, બીજાનું સારું થાય એવી પૂજા કરો તો કુળદેવીની કૃપા તમારા ઉપર થાય। તો મિત્રો, આવા બધા સંકેતો કોઈ ભાગ્યશાળીને મળે છે, એટલા માટે જીવનમાં એવા બનો, એવું અજવાળું કરો, તમારું જીવન સફળ થાય, તમારા બાળકો ભણી ગણીને આગળ વધે, પેઢીમાં, પરિવારમાં, કુટુંબમાં સકારાત્મક ઉર્જા આવે, નેગેટિવ નકારાત્મક શક્તિથી દૂર રહેવાય, સારા સારા માણસોનો સંપર્ક થાય, જેવો સંગ એવો રંગ, જેવું વાવો તેવું લણો, આ બધી કહેવતો સાચી છે મિત્રો। એટલે બની શકે એટલું ભલામાં ભાગ લેવો, બાકી આપણા ઘરે અને આપણા પરિવારમાં આપણે જેમ જીવન જીવતા હોય એમ નાના મોટા જે કામ ધંધા, વ્યવસાય, મજૂરી હોય, નોકરી જે બી એ પ્રમાણે આપણા જીવનને, આપણા પરિવારને ઉજાગર કરી અને આપણા જીવનને જીવવું જોઈએ।